રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સુપેડી રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે 2 જોડી ટ્રેનોનું વધારાનું સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે। 18 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટ પોરબંદર દૈનિક એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી આ નવી સેવાનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે ભાવનગર ડિવિઝનના ડીઆરએમ દિનેશ વર્મા અને સિનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુપેડી સ્ટેશન ખાતે પોરબંદર ભાવનગર પોરબંદર પેસેન્જર પોરબંદર રાજકોટ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવિયાએ આ સુવિધા બદલ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માનતા જણાવ્યું હતું કે આ નવા સ્ટોપેજથી ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે રાજકોટ પોરબંદર અને ભાવનગર તરફની કનેક્ટિવિટી વધુ સુગમ અને સરળ બનશે। ધોરાજીનું સુપેડી ગામ આજુબાજુના 10 ગામના સરપંચોનો આગ્રહ હતો અને રજૂઆત હતી કે સુપેડીમાંથી પસાર થતી ભાવનગર પોરબંદર ટ્રેનના સ્ટોપેજ એ સુપેડીમાં મળે તો સુપેડી પંથકના લોકોને સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે, આવા લોકોને બહુ મોટો ફાયદો થાય। આ વાતને ધ્યાનમાં રાખીને સમજીને ભાવનગર રેલ મંડળ દ્વારા કેન્દ્રની અંદર દરખાસ્ત કરાતા આદરણીય વૈષ્ણવજીએ આ દરખાસ્તને માન્યતા આપીને મંજૂર કરીને સુપેડીને સ્ટોપેજ આપતા સુપેડીના નાગરિકોએ આજે હર્ષભેર ઉત્સાહપૂર્વક આ સ્ટોપેજના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહી